ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલન લિમિટ એન્ડ ડિફરન્શિએશન માં લક્ષની વ્યાખ્યા, લક્ષના કાર્ય નિયમો અને લક્ષના કેટલાક સૂત્રો જોઈશું. લક્ષ અને વિકલન એ કલનશાસ્ત્રનો પાયો છે, બરાબર છે? ઓકે, તો આ ચેપ્ટર કલનશાસ્ત્રનો મેઇન ટોપિક છે જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટર એ 12 સાયન્સ માટે બેઝ છે. 12 સાયન્સમાં આપણે વિકલન, વિકલિતના ઉપયોગો, સંકલન, સંકલનના ઉપયોગો, બરાબર છે, એનો અભ્યાસ કરીશું, જે કલનશાસ્ત્રના પાયાના ટોપિક્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારિક જીવનમાં શબ્દ સાંભળ્યો છે લક્ષ, તો આપણને પૂછવામાં આવે છે કે તમારા જીવનનું લક્ષ્ય શું છે, બરાબર? તો ત્યાં લક્ષ્ય એટલે એમ છે. હવે અહીંયા ગણિતમાં લક્ષનો અર્થ કંઈક જુદો થાય છે, તો એનો અર્થ શું થાય છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ અને લક્ષની વ્યાખ્યા જોઈએ. f from r to r, f of x is equal to x plus 10. કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર છે? ઓકે, તો તમને ખબર છે કેપિટલ R માં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, p by q where q is not equal to 0, that is સમય સંખ્યાઓ, બરાબર છે? અસમય સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ આવેલી છે. ઓકે, અહીંયા હું પહેલી કિંમત પસંદ કરું છું f of 4.90. તો f of x માં વેલ્યુ મૂકીશું તો 4.90 plus 10 તો 14.90, બરાબર? હવે 4.90 ને 4.99 વચ્ચે ઘણી અસંખ્ય સંખ્યા આવેલી છે, પણ હું 4.99 પસંદ કરું છું, તો મને આન્સર કેટલો મળે છે? f of 4.99 equal to 14.99. ઓકે, 4.99 ને 4.999 વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. ઓકે, f of 4.999 is equal to 14.999, રાઈટ? ઓકે, 4.999 અને 5.001 વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે, પણ હું 5.001 પસંદ કરું છું, તો એને સંગત f of 5.001 મને કેટલા મળે છે? 15.001, બરાબર છે? ઓકે, f of 5.01 તો 15.01 ને f of 5.10 તો 15.10 મળે છે. સમજાય છે? ઓકે, તો તમે જોઈ શકો છો મેં જે આ બબ્બે સંખ્યા છે એની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યા આવેલી છે. પર્ટિક્યુલર મેં અમુક જ સંખ્યા પસંદ કરી છે. હવે તમે જોઈ શકો છો કે 4.999 એ 5 ની ઘણી નજીક છે, 5.001 એ પણ 5 ની ઘણી નજીક છે, બરાબર છે? તો આપણે આના પરથી કંઈક એનાલિસિસ કરવા માંગીએ છીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે x equal to 4.999, તો f of x is equal to 14.999 અને x equal to 5.001, તો f of x is equal to 15.001. પરથી આપણે તારવી શકીએ, એનાલિસિસ કરી શકીએ કે x equal to 5 આગળ f of x નું મૂલ્ય 14.999 કરતા મોટું અને 15.001 કરતા નાનું હશે. માટે લિમિટ x tends to 5 minus f of x is equal to 15. x tends to 5 minus એટલે શું છે કે 5 ની ડાબી બાજુ જે સંખ્યાઓ આવેલી છે, એટલે કઈ સંખ્યા આવેલી છે? x less than 5, બરાબર છે? ઓકે, આ સંખ્યા રેખા છે, આ 5 છે, બરાબર છે? ચાલો, તો આ બાજુ તમે જોઈ શકો છો કે આ 6 છે અહીંયા અને આ બાજુ 4 છે. સમજાય છે? ઓકે, હવે તમે જોઈ શકો છો, બરાબર, કે 4.999 અહીંયા આવેલું છે અને આ બાજુ 5.001. સમજાય છે? તો આમ જશો તો x less than 5 છે અને તમે આ બાજુ જશો તો x greater than 5. સમજાય છે? 5 લેવાનો નથી અત્યારે, તો આપણે આવું કંઈક કહેવા માંગીએ છીએ કે 5 ની ડાબી બાજુની કોઈ પણ સંખ્યા લેશો, બરાબર છે, તો એની કિંમત 15 ની નજીક આવે છે, બરાબર? અને 5 કરતા મોટી સંખ્યા લેશો તો એની કિંમત પણ 15 ની નજીક આવે છે, પણ x less than 5, બરાબર છે? તો આપણે જોયું કે x equal to 4.999
એ કેવો છે લેસ ધેન 5, તો f ઓફ x આપણને કેટલા મળ્યા 14.999 જે 15 કરતા નાનું મૂલ્ય છે અને x ઇક્વલ ટુ 5.001 એટલે x ઇઝ ગ્રેટર ધેન 5 છે અહીંયા, તો f ઓફ x મને કેવા મળે છે 15.001, તો આ મૂલ્ય કેવું છે 15 કરતા મોટું છે. સમજાય છે? ઓકે, તો આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x equal to 15, લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x is equal to 15 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x અને આનું મૂલ્ય કેટલું આવેલું છે 15, તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x is equal to 15. બરાબર છે? ઓકે, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x ના લક્ષનું અસ્તિત્વ છે અને લક્ષ n બરાબર 15 મળે છે. બરાબર છે? ઓકે, લખો. ઓકે, તો હવે આપણે જનરલ વ્યાખ્યા પર જઈએ છીએ. લક્ષની વ્યાખ્યા જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x, x ટેન્ડ્સ ટુ a માઇનસ means x is less than a is equal to limit x tends to a plus f of x is equal to n. x tends to a plus means x is greater than a. બરાબર છે? 5 ને બદલે હું સ્મોલ a સંખ્યા પસંદ કરું છું જ્યારે જનરલ વ્યાખ્યા આપી છે. જ્યાં x is not equal to a with double implication x is less than a, x is greater than a. બરાબર છે? ઓકે, તો અને નંબર 1 આપી દઈએ. 1 પરથી કહી શકાય કે x equal to a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ છે અને શું કહેવાય ડાબી બાજુનું લક્ષ is equal to જમણી બાજુનું લક્ષ. બરાબર છે? અને એ કોણ છે સ્મોલ a માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to n. સમજાય છે? ડાબી બાજુનું લક્ષ ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ એ સરખું થાય છે. સપોઝ એની કિંમત સ્મોલ l છે માટે હું કહી શકું છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. સમજાય છે? ઓકે, that is જેમ x a ને અનુલક્ષે તેમ f of x નું લક્ષ સ્મોલ l છે એમ કહેવાય. ઓકે, લખો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સતત વિધેયની વ્યાખ્યા શીખીશું. લક્ષ અને સતત વિધેય એ બંને વિશે ના કેટલાક અગત્યના પરિણામો જોઈશું અને એ ઉદાહરણ દ્વારા સમજીશું. ઓકે, સતત વિધેય 12થમાં આપણે ખૂબ ડીપમાં શીખવાના છીએ એટલે સતત વિધેય પણ સાથે તમને કન્સેપ્ટનો વધારે ક્લિયર થાય એટલા માટે હું 11થમાં જ લઈ લઉં છું. બરાબર છે? ઓકે, તો મારા વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. સતત વિધેયની વ્યાખ્યા. ડેફિનેશન ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન. જો લિમિટ x ટેન્ડ્સ ટુ a minus f of x is equal to limit x tends to a plus f of x is equal to limit x tends to a f of x is equal to f of a. તો limit x tends to a f of x is equal to f of a. બરાબર? એટલે કે x equal to a આગળ વિધેય f of x સતત વિધેય છે. બરાબર છે? ઓકે, તો અહીંયા તમારે સમજવાનું છે કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ, લક્ષનું અસ્તિત્વ છે જ, પણ વધારામાં કઈ કન્ડિશન આવે છે તો કે મેઇન પોઈન્ટ કોણ છે x equal to a. તો x equal to a આગળ પણ f of x ની કિંમત આના જેટલી જ આવે છે, ડાબી બાજુના લક્ષ જેટલી જ આવે છે, જમણી બાજુના લક્ષ જેટલી જ આવે છે અને તે કોણ છે વેલ્યુ f of a. સમજાય છે? તો અહીંયા લક્ષ ની પર્ટિક્યુલર વેલ્યુ આપણને f of a મળે છે. તો આનો અર્થ શું થયો? લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to f of a
બરાબર છે. તો અહીંયા x ટેન્ડ્સ ટુ a એટલે આ બાજુ અર્થ શું સમજવાનો છે? x ઇઝ નોટ ઇક્વલ ટુ a અને આ બાજુ અર્થ શું સમજાશે? x ઇઝ ઇક્વલ ટુ a. બરાબર છે. એટલે કે x ઇક્વલ ટુ a આગળ વિધેય f ઓફ x સતત વિધેય છે. સમજાય છે? ઓકે. જો આના પરથી આ બે પરથી આ લખેલું છે. બરાબર છે. તો અહીંયા આપણે મતલબ શું લખીશું? x ઇક્વલ ટુ a છે, રાઈટ? અને આ જે છે x ટેન્ડ્સ ટુ a minus f of x is equal to limit x tends to a plus f of x. એના પરથી આ લખેલું છે limit x tends to a f of x. સમજાય છે? એટલે આનો મતલબ શું થયો? તો કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને f of a નો મતલબ શું થયો? મેઈન પોઈન્ટ આગળનું લક્ષ અને તે કેટલું છે? f of a. બરાબર છે? ઓકે. તો કમ્પ્લીટ કરો. જો x ઇક્વલ ટુ a આગળ વિધેય f of x સતત હોય તો x ઇક્વલ ટુ a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ હોય જ. પરંતુ જો x ઇક્વલ ટુ a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ હોય તો x ઇક્વલ ટુ a આગળ f of x સતત હોય અથવા સતત ન પણ હોય. સમજાય છે? ઓકે. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. વ્યાખ્યા તો સ્પષ્ટ છે જ. સતત વિધેયની વ્યાખ્યા શું કહે છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a minus f of x is equal to limit x tends to a plus f of x. બરાબર છે? ઓકે. ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ માટે લક્ષનું અસ્તિત્વ છે જ અને એના ઇક્વલ ટુ કોણ થાય છે? લિમિટ x tends to a f of x અને એની કિંમત કેટલી છે? f of a. સમજાય છે? ઓકે. તો આનું અર્થઘટન આપણે શું કરીએ છીએ? તો આ બાજુ લખી દઉં છું વિથ ડબલ ઇન્ટિગ્રેશન લિમિટ x tends to a f of x is equal to f of a. બરાબર છે? which ડબલ ઇમ્પ્લિકેશન શબ્દોમાં શું કહી શકાય? x is equal to a આગળ f of x સતત છે. બરાબર? તો વ્યાખ્યા પરથી આપણને આ રિઝલ્ટ તો ક્લિયર થઈ જ જાય છે કે આ ત્રણે ત્રણની કિંમત સરખી છે. ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર મેઈન પોઈન્ટ આગળનું લક્ષ એ કેટલું છે? f of a. માટે x ઇક્વલ ટુ a આગળ વિધેય f of x સતત છે. ઓકે. સતત છે તો આપણે એમ કીધું કે x ઇક્વલ ટુ a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ હોય જ. તો એ થવાનું જ છે. આ દેખાય છે આપણને ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ. બરાબર છે? એટલે આ તો સત્ય જ છે. પરંતુ x ઇક્વલ ટુ a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ હોય તો x ઇક્વલ ટુ a આગળ f of x સતત હોય અથવા સતત ન પણ હોય એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઓકે. ઓકે. તો આ બે સૂત્ર આપણે જોઈ ગયા છે. ત્રીજું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ a x તો ઇઝ ઇક્વલ ટુ a. ચોથું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n થવાનું છે. આ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ. પાંચમું લિમિટ x ટેન્ડ્સ ટુ a k ઇક્વલ ટુ k એટલે અચળ વિધેયનું લક્ષ અચળ છે. બરાબર? અહીંયા તમને f of x ની કિંમત k belongs to r છે. બરાબર છે? f of x અચળ વિધેય છે. અને છઠ્ઠું બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલાનું લક્ષ વત્તા બીજાનું લક્ષ. આ લક્ષનો કાર્ય નિયમ છે. બરાબર છે? તો આ સૂત્રની એપ્લિકેશન આપણે આ દાખલામાં જોવાના છીએ. તો એક એક્ઝામ્પલ પસંદ કરેલું છે f of x is equal to x³ plus 3 જ્યાં x is not equal to 0. હવે તમને ખબર જ છે x is not equal to 0 which double implication x is less than 0 x is greater than 0. બરાબર છે? અને f of x is equal to 1 ક્યારે? કે x બરાબર 0. બરાબર છે? ઓકે. હવે તમને બીજું પક્ષમાં શું આપેલું છે? x બરાબર 0 ત્યારે f of x is equal to 1 that is એને બીજું શું કહી શકાય? that is f of 0 is equal to 1. બરાબર છે? એ શું બતાવે છે
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર છે ઓકે તું આને આમ જ લખી દઉં છું ડબલ ઇમ્પ્લાયની સ્વરૂપે આના પરથી આ લખી શકાશે સમજાય છે ઓકે ચાલો તો આના પરથી આ મતલબ લીધો છે અને આપણે f ઓફ x ની વેલ્યુ 1 ત્યારે કે x ની વેલ્યુ 0 હોય ત્યારે બરાબર છે ઓકે તો આ જે છે એને હું સાદો 1 આપી દઉં છું ચાલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x તો આપણે સમજી ગયા છે x લેસ ધેન 0 બરાબર છે 0 થી ડાબી તરફ જશો તો x ટેન્ડ્સ ટુ 0 લખાશે f ઓફ x તો એને માટે ફંક્શન કયું વ્યાખ્યાયિત છે x³ + 3 તો f ઓફ x ની વેલ્યુ મૂકી દો x³ + 3 ચાલો હવે આના આ કાર્ય નિયમ મુજબ અલગ અલગ લક્ષ આપી શકાય બરાબર છે બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ વત્તા બીજા વિધેયનું લક્ષ ચાલો તો x ટેન્ડ્સ ટુ 0 x³ તો 0³ લખાશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 અચળ છે તો અચળ લક્ષ અચળ 3 લખી દો 0 + 3 = 3 રોમનમાં 1 આપેલો છે ઓકે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો 0 પ્લસ એ પણ તમને સેમ ફંક્શન ડિફાઇન કરેલું છે સેમ ફંક્શન મૂકી દો ઓકે ચાલો તો પહેલાનું લક્ષ વત્તા બીજાનું લક્ષ 0³ + 3 0 + 3 3 તો 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ થાય છે તેથી x = 0 આગળ f ઓફ x ના લક્ષનું અસ્તિત્વ છે બરાબર છે ઓકે ચાલો હવે તમે જોઈ શકો છો કે x = 0 તો f of x = 1 with double implication f of 0 = 1 is equal to limit x tends to 0 f of x બરાબર તો એને આપણે સ્મોલ 1 આપેલો છે બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરી દો તો હવે હું લખી શકું 1 રોમનમાં 1 રોમનમાં 2 પરથી બરાબર છે 1 is not equal to limit x tends to 0 minus f of x is equal to limit x tends to 0 plus f of x 1 એટલે કોણ છે લિમિટ x tends to 0 f of x સમજાય છે ઓકે માટે આપણે શું લખી શકીએ માટે x = 0 આગળ f of x સતત વિધેય નથી બરાબર છે ઓકે તો આ ઉદાહરણમાં આપણને શું મળે છે કે x = 0 આગળ વિધેયના લક્ષનું અસ્તિત્વ મળે છે એટલે તે કેટલું છે 3 પરંતુ x = 0 આગળ f of x સતત વિધેય નથી બરાબર છે ઓકે ઓકે બીજું એક એક્ઝામ્પલ લઈએ છે f of x = x એ x = 0 આગળ લક્ષ ધરાવે છે સતત છે એ નક્કી કરો તો માનાંકમાં x ની વ્યાખ્યા આપણને આવડે છે માનાંકમાં x = x where x is greater or equal to 0 and માનાંકમાં x is equal to -x where x is less than 0 બરાબર છે ઓકે લિમિટ x tends to 0 - f of x is equal to limit x tends to 0 - માનાંકમાં x હવે આના પરથી જોઈ લેવું તો x less than 0 બરાબર છે x tends to 0 means x less than 0 તો માનાંકમાં x ની વેલ્યુ -x છે તે મૂકી દો ઓકે માટે આની કિંમત શું આવશે -0 is equal to 0 નંબર 1 લિમિટ x tends to 0 plus f of x is equal to limit x tends to 0 plus માનાંકમાં x લખો ચાલો તો x tends to 0 plus that is x is greater than 0 તો greater than 0 અહીંયા આવી જ જાય છે ઓકે તો લિમિટ x tends to 0 plus x એની વેલ્યુ 0 આવશે નંબર 2 બરાબર છે હવે લિમિટ x tends to 0 f of x તો f of x ની વેલ્યુ માનાંકમાં x મૂકી દો હવે અહીંયા વાંચો તો x = 0 પર વંચાય છે તો પણ આ માનાંકમાં x ની વેલ્યુ x જ ડિફાઇન છે તો લખી દો લિમિટ x tends to 0 x is equal to 0 નંબર 3 બરાબર તો 1 અને 2 પરથી શું કહી શકાય તો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર છે માટે x = 0 આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ છે અને એનું મૂલ્ય 0 છે
રાઈટ? 1 2 ને 3 પરથી ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર મેઇન પોઈન્ટ આગળનું લક્ષ અને તે મૂલ્ય કેટલું છે 0 માટે x = 0 આગળ f of x સતત વિધેય છે બરાબર છે ઓકે તો આ એક્ઝામ્પલમાં આપણે શું જોવા મળ્યું તો કે x = 0 આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ છે અને x = 0 આગળ f of x સતત પણ છે બરાબર જ્યારે એની આગલો એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે શું જોઈ ગયા તો જે પોઈન્ટ આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ છે તે પોઈન્ટ આગળ વિધેય f of x સતત ન હતું બરાબર છે ઓકે એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે x = a આગળ વિધેય f of x ના લક્ષનું અસ્તિત્વ હોય તો x = a આગળ વિધેય f of x એ સતત હોય અથવા તો ન પણ હોય બરાબર છે પરંતુ x = a આગળ f of x સતત હોય તો x = a આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ હોય જ સમજાય છે ઓકે લક્ષના કાર્ય નિયમો ધારો કે x = a આગળ f of x અને g of x ના લક્ષનું અસ્તિત્વ છે હું ધારી લઉં છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x = સ્મોલ l અને લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x = સ્મોલ m બરાબર છે પહેલું લિમિટ x ટેન્ડ્સ ટુ a બ્રેકેટમાં f of x + g of x = લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x + લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x બરાબર છે એટલે = l + m ઓકે તો એ શું કહેવા માંગે છે બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલા વિધેયનો સરવાળો વત્તા બીજા વિધેયનો સરવાળો બરાબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ f of x m ધરેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ g of x m ધરેલું છે તે મૂકી દો ઓકે બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x - g of x = લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x minus limit x tends to a g of x is equal to l minus m બરાબર તો એ શું કહેવા માંગે છે બે વિધેયની બાદબાકીનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ માઈનસ બીજા વિધેયનું લક્ષ ત્રીજું લિમિટ x tends to a f of x ગુણ્યા g of x બાદ એટલે ગુણાકાર સમજવાનો છે તો is equal to limit x tends to a f of x dot limit x tends to a g of x is equal to l into small m ગુણાકારનું ચિહ્ન છે બરાબર into means ગુણાકાર ઓકે તો અહીંયા શું કહેવા માંગે છે બે વિધેયના ગુણાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ગુણ્યા બીજા વિધેયનું લક્ષ બરાબર ઓકે હવે હું ધારું છું કે ધારો કે f of x is equal to k belongs to r k કોન્સ્ટન્ટ ટર્મ છે તો અહીંયા f of x ને બદલે આપણે k મૂકીશું તો શું વંચાશે લિમિટ x tends to a k into g of x is equal to limit x tends to a k into limit x tends to a g of x બરાબર તો આપણને ખબર છે કે અચળ લક્ષ અચળ એટલે લિમિટ x tends to a k ની વેલ્યુ k લખાશે લિમિટ x tends to a g of x ની વેલ્યુ સ્મોલ m છે એ મૂકી દો ચોથું g of x is not equal to 0 બરાબર તો જ f of x ભાગ્યા g of x વ્યાખ્યાયિત થશે તો લિમિટ x tends to a f of x ભાગ્યા g of x is equal to limit x tends to a f of x ભાગ્યા limit x tends to a g of x is equal to l upon small m તો આપણને ખબર છે કે g of x is not equal to 0 અને limit x tends to a g of x પણ કેવો છે not equal to 0 બરાબર છે g of x નું લક્ષ પણ not equal to 0 છે રાઈટ તો અહીંયા શું કહેવા માંગે છે બે વિધેયના ભાગાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ભાગ્યા બીજા વિધેયનું લક્ષ ઓકે લખો ઓકે લિમિટ x tends to a x is equal to small a બરાબર આનો ઉપયોગ આપણે આગળ કરી ગયા છે બીજું લિમિટ x tends to a x2 તો x2 ને x into x લખી શકાય બરાબર છે તો હમણાં જ આપણે લિમિટ x tends to a f of x into g of x is equal to limit x tends to a f of x into limit x tends to a g of x જોઈ ગયા બરાબર છે એના બરાબર શું લખી શકાય લિમિટ x tends to a x into limit x tends to a x
બરાબર છે. હવે આપણને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a, તો a ઇન્ટુ a સ્ક્વેર થશે. બરાબર છે. ઓકે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x રેઝ ટુ n, જ્યાં n બિલોંગ્સ ટુ આપણે કેપિટલ n ની વાત કરવાની છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ઇન્ટુ x ઇન્ટુ x n વખત. બરાબર છે. ઓકે. હવે અહીંયા શું છે? x ઇન્ટુ n, x ઇન્ટુ x ઇન્ટુ x n વખત છે. બે વિધેયના ગુણાકારને બદલે n વિધેયનો ગુણાકાર છે. બરાબર છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ x ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ x ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a x ડોટ ડોટ n વખત, માટે a ઇન્ટુ a ઇન્ટુ a ડોટ ડોટ n વખત, એટલે a રેઝ ટુ n થશે. બરાબર. ધેટ ઇઝ લિમિટ x ટેન્ડ્સ ટુ a, x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n મળી ગયા, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ n. with double integration f of x is equal to x raised to n, a x equal to a આગળ સતત છે એમ કહેવાય, જ્યાં x છે ત્યાં a આવી જાય છે. બરાબર છે. ઓકે. n belongs to capital N. ઓકે દીકરાઓ, સતત વિધેયની ચર્ચા ધોરણ 11 માં લિમિટેડ છે, પરંતુ 12માનો આ ચેપ્ટર એ બેઝ છે, એટલે સાથે હું તમને લક્ષ્ય સાથે સતત સમજાવતી જ જાઉં છું. સમજાય છે? ઓકે. કમ્પ્લીટ કરો. બહુપદી વિધેયનું લક્ષ જોઈશું. તો ધારો કે f of x is equal to a0 plus a1x plus a2x square plus up to plus an x raised to n. બરાબર છે. તો an is not equal to 0. એ બહુપદી વિધેય છે, જ્યાં a0 a1 a2 up to an-1 belongs to r, પરંતુ an not equal to 0 belongs to r, એટલે a ની કિંમત 0 સિવાયની r માંથી કોઈ પણ લઈ શકાય છે. એટલે આને બીજું શું કહી શકાય? an belongs to capital R minus singleton set 0. બરાબર છે. ઓકે. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ a, f of x is equal લિમિટ x ટેન્ડ્સ ટુ f of x ની વેલ્યુ મૂકી દો. ઓકે. હવે અલગ અલગ લક્ષ આપો, સરવાળો છે તો અલગ અલગ લક્ષ આપી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ a0 વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ a1x plus limit x tends to a2x square plus up to plus limit x tends to an into x raised to n. બરાબર છે. લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ વત્તા બીજા વિધેયનું લક્ષ. અહીંયા આપણી પાસે કેટલા વિધેય આપેલા છે તો તમે જોઈ શકો છો અહીંથી કે x ની 0 ઘાત વાંચી શકાય, x ની 1 ઘાત up to x ની n ઘાત, એટલે અહીંયા આપણને આપણી પાસે કેટલા વિધેય છે? n+1 વિધેય છે. સમજાય છે? ઓકે. ચાલો અલગ અલગ લક્ષ આપી દીધું. હવે આપણને લક્ષનો ગુણાકારનો કાર્ય નિયમ ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, f of x into g of x is equal to limit x tends to a, f of x into limit x tends to a, g of x. બરાબર છે? ઓકે. તો એનો ઉપયોગ કરો અને લિમિટ f of x ની વેલ્યુ જો હું k લઈ લઉં તો લિમિટ x tends to a, f of x is equal to limit x tends to a k is equal to k લખાશે. સમજાય છે? ઓકે. તો બીજા સ્ટેપમાં હું લખું છું લિમિટ x tends to a0. હવે આ જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને હું ડાયરેક્ટ જ બહાર કાઢી નાખું કે એનું લક્ષ તો એક ટર્મ્સ આવવાની છે, કોન્સ્ટન્ટનું લક્ષ કોન્સ્ટન્ટ આવવાનું છે. એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું. બરાબર. લિમિટ x tends to a1 એ લખતી નથી, ડાયરેક્ટ લખું છું a1 into limit x tends to ax વત્તા a2 limit x tends to x square plus up to plus an into limit x tends to x raised to n. બરાબર છે? ઓકે. આજે આપણે જોઈ ગયા છે લિમિટ x tends to a, x raised to n is equal to a raised to n. બરાબર છે? ઓકે. તો એનો ઉપયોગ કરીશું. લિમિટ x tends to a, x is equal to a, લિમિટ x tends to a x square તો a square, લિમિટ x tends to a x raised to n તો અહીંયા શું આવશે? a raised to n. બરાબર છે? ઓકે. અને અહીંયા અચળનું લક્ષ અચળ. બરાબર છે? હવે તમે એનાલિસિસ કરો કે f of x તો a0 વત્તા a1x વત્તા a2x કે પ્લસ અપ ટુ પ્લસ an into x raised to n છે. બરાબર છે? તો અહીંયા આપણે f of x કીધા. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો x ને બદલે a આવી જાય છે, અહીંયા x ને બદલે a સ્ક્વેર, x raised to n ને બદલે a raised to n આવી જાય છે. બરાબર છે? તો આને હું f of a લખી શકું. માટે શું મળી જાય છે? લિમિટ x tends to a, f of x is equal to f of a. બરાબર છે? એટલે બહુપદી વિધેય જે આપણે ધરી છે એનું લક્ષ આપણને શું મળી જાય છે? f of a. ઓકે. માટે લિમિટ x tends to a, f of x is equal to f of a with double integration x equal to a આગળ f of x સતત વિધેય પણ છે. સમજાય છે?
કે જ્યાં x ના બેઠો a આવી જાય છે એ લક્ષનું અસ્તિત્વ છે જ, લક્ષની કિંમત f ઓફ a છે અને વધારામાં વિધેય સતત પણ છે. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.